દ્વારકાધીશની ઈચ્છા છે ને અહીંયા આપણે ગ્રાઉન્ડ છે જે લેટનું એવું થાય છે બધા આવી ગયા છે કેવું છે તમારે પાસ કોમ્પિટિશન જોઈ શકો લેન્ડમાં ગો બેઠેલા છે ઊંચા સાથી ને ઉપર અને આખી ટ્રેનિંગ વાળા પણ અહીંયા છે તમે ડોક્ટર મિલી મિત્રો કેમ છો મિત્રો મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિરાજ ડોલુ ચાલો ફાઇનલ મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ત્યારે આપણે મિત્રો પોલીસ સમયની વડે એટલે કે વાડીમાં છે જુનાગઢ અને આજે ગ્રાઉન્ડ અને આજે 7 તારીખે મિત્રો ગ્રાઉન્ડ છે અને સમય છે મિત્રો ઘણા અલગ અલગ 15 થી 3 જણા છે જે કુલ એમાં 6 7 8 અલગ અલગ બધો ટાઈમ ચાલો ગ્રાઉન્ડની જઈએ અને કેવી રીતનું ગ્રાઉન્ડ છે શું છે ડોક્યુમેન્ટમાં કે કેવી રીતનું છે દેખાડીશ ખાસ કન્ટેન્ટ બનાવીશું અને વિડીયો ગમે તો મસ્ત મને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરીને જતા નહીં ચાલો ફાઇનલ તૈયાર થઈ ગઈ છે ચાલો અહીં નીકળવાનું છે વહેલા અને વાગી ગયા છે મિત્રો લગભગ 3 વાગી ગયા છે ને અહીંથી નીકળ્યું છે મિત્રો ગ્રાઉન્ડ આવી ગયા છે બધા ભાઈઓ જો આપણે તૈયાર થાય છે તો બધા તૈયાર થઈ ગયા છે જો તમે હા એટલે બધા ગ્રાઉન્ડ છે શું થાય આપણે તો પાસ જ હોય ને એવું છે પાસ જ છે જય દ્વારકાધીશની ઈચ્છા હે વાંધો નહીં ચાલો જોયું હવે તો આપણે ફૂલ છે જય જઈ ગઈ ઉડે તો જાઓ નકર તો માવડિયા ચાલો હવે જોઈ ગ્રાઉન્ડ ને જઈને કેમ થઈ ગયો તો અત્યારે મિત્રો ફાઇનલી મિત્રો રિક્ષા બેસી નીકળી ગયા મિત્રો ગ્રાઉન્ડ માટે તો ભવનાથ મિત્રો તરેથી આપણે કોળી સમાજ ફાઇનલી ગ્રાઉન્ડે પૂજી ગયા છે અને ગ્રાઉન્ડ આગળ ભાઈઓને બધા આગળ જાય છે અને અહીંયા આપણે ગ્રાઉન્ડ છે જે લેટનું એવું થાય છે બધા આવી ગયા છે ઘણા બધા તો આપણે તો મિત્રોને 8 વાગે વાળો છે પણ જોઈએ કેટલા વાગે આવે એન્ટ્રી થાય ઘણા 6 વાગે છે ઘણા 7 વાગે ઘણા આપણે 8 વાગે જઈએ અને કેટલા વાગે એન્ટ્રી થાય જોઈએ ચાલો લેટનું એવું તો સલું છે અંદર તો અંદર એન્ટ્રી શરૂ નથી બધા બહાર છે હજી તો તમે બધા પછી એન્ટ્રી થાય પછી હવે અંદર જઈશું ચાલો અત્યારે મિત્રો આપણે તો બધા હે અંદર જાય છે અને તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં મિત્રો દોડવાનું અત્યારે દોડે છે સલું છે તમે જોઈ શકો છો હા 8 વાગ્યાનો વાળો હોય તો 8 વાગે દોડાવે છે 7 વાગ્યાનો વાળો હોય તો 7 વાગે દોડાવે છે એવું છે દોડવું ત્યારે 12 તારીખનું લાઈવ પાસ કરીને ગયા એટલે ગ્રાઉન્ડ પાસ કર્યો પણ મિત્રો બીજા નીકળી ગયા બધા ભાઈઓને આવી ગયા છે અહીંયા હવે પૂછ્યું આપણે હું કેમ થયા ને ચાલો કેમ થયું હે પાસ તમારે હાઈટમાં નીકળી ગયા એમ ને હે એવું છે બધા આગા બહુ ભાગે શું થયું તમારે 20 સેકન્ડ વધી ગઈ એવું છે એમને તમારે એટલે આ આવી ગયા એમ ને તમારે શું થયું હાઈટમાં નીકળી ગયું એવું છે તમારે પાસ કોમ્પિટિશન ગ્રાઉન્ડ મિત્રો પાસ થઈ ગયા છે ગુસ્સા સાથે બધા ગુસ્સામાં મિત્રો નીકળી ગયા છે બધા ભાઈ મિત્રો બે ત્રણ આપણે ને બધા ફેલ ગયા છે એવું છે આપણે ગુસ્સામાં નીકળ્યા છે બાકી બીજો બધો પાસ થઈ ગયા છે એવું છે ને હજી આપણે ઘણા બધા આવી છે ગ્રાઉન્ડ વેલકમ છે ચાલો એ બાજુ તો આપણે છે ને પાસ છે ને જાય છે અને બીજા આપણે પાસ માં રહી ગયા છે ઘણા બધા પાસ થઈ ગયા છે ગ્રાઉન્ડ તો બધા હોય ને બધું પૂરું થઈ ગયું છે ગ્રાઉન્ડ એવું છે પણ એવી રીતનું છે હજી બધું રનિંગ પૂરું થઈ ગયું બધાને હવે ઊંચા સાઈડ બધું જોવે છે અને ઘણા બધા મિત્રો બાકી તો અત્યારે મિત્રો આપણે ગ્રાઉન્ડ પાસ કરીને બહાર ગયા બીજા ઘણા મિત્રો એક મિત્રો બાકી છે જો અત્યારે ઊંચા સાઈડથી એવું કરે છે એની માટે બધા અત્યારે જોઈ શકો લેન્ડમાં બેઠેલા છે ઊંચા સાઈડથી એવું કરાવે છે જોઈ શકો છો રનિંગ તો બધાને બધું પૂરું થઈ ગયું પણ હવે સાહિત્ય ઊંચાઈ ને એવું બધું માપે તમને આગળ દેખાડ્યું છે અને ઘણા બધા મિત્રો સાહિત્ય ઊંચાઈમાં રહી જાય છે બાકી આપણે મિત્રો ને રનિંગ પાછી ગયું પણ ઊંચાઈમાં થોડા મિત્રો રહી ગયા છે જોઈ શકો છો તમે ઇન્કમ મિત્રો આપણે ગ્રાઉન્ડની અંદર બધા તમે ઊંચાઈ સાહિત્યને એવું બધું માપી રહ્યા છે જોઈ શકો આવી રીતનું ગ્રાઉન્ડ છે જુનાગઢનું અંદર તો એનું ઇન્ટરવ્યૂ લેવાનું છે શું થયું તમારે હા હા ભાઈ શર્મા છે ગ્રાઉન્ડ પાસ કરીને આવવાની બધા ગ્રાઉન્ડ પાસ કરી ઘણા બધા આવ્યા પણ અમે જ્યારે આપણે અમારી ટીમમાં હતા ને એમાંથી લગભગ 5 થી 6 જણા તો ફેલ થયા ઊંચાઈમાં બાકી ગ્રાઉન્ડ તો બધાય પાસ કર્યું છે આપણે 25 થી 30 જે 4 વાળા બધા મિત્રો ત્યાં બધાય પાસ કર્યું પણ ઊંચાઈમાં હે ને આ 5-6 જણા રહી ગયા છે બાકી તો આવી રીતનું હે ને અહીં ગ્રાઉન્ડ ને એવું છે ગ્રાઉન્ડ ઓલી બાજુ છે આ આપણે ક્વાર્ટર રૂમ છે એ બાજુ રાખ્યા છે તો ચાલો હવે તો આપણે જાવ ને આપણે રૂમ રાખ્યો ના તો એનાથી ઘડીક આરામ કરીશું ભાઈઓ બધા નીકળી કરે છે જૂના દ્વારકા જવાનું તો જાવી તો એનો વ્લોગ આવી છે ખાસ જોવાનું ભૂલતા નહીં
તો આ કેવી રીતનો વ્લોગ લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો, તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં. ખાસ ભાઈ એક ભાઈ કીધા હું કેવી રીતનું ગ્રાઉન્ડ થયું? બસ 23.5 મિનિટમાં પૂરું કરી નાખ્યું. પાસ એવું છે, બધા પાસ કરે રીજે ફોરવાળા મિત્રો તમે સમરામાં ફોટા જઈએ બધા પાસ થઈ ગયા છે એવું રીતનું છે. અને આ જે મિત્રો બધા ભાઈ ગયા 2-3 જણા એવું છે. બધા ગ્રાઉન્ડ મિત્રો પાસ થઈ ગયા તો પછી ફોનના બધા મિત્રો ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે એવું છે તમે. અને આખી ટ્રેનિંગ વાળા પણ અહીંયા છે તમે આગળ હું ને ગ્રાઉન્ડ પતા બધા પાસ કરીને વ્યા છે. જીજે ફોડના બધા ગ્રાઉન્ડ પાસ કરીને વ્યા ગ્રાઉન્ડ નહીં પોલીસમાં લાગી ગયા. ગ્રાઉન્ડ એવું પોલીસમાં આપણે ની વાત છે, આપણે બીજાની ના વાત છે. આપણા સિનિયરો થવાના છે ટૂંક સમયમાં. એવું છે અમને આપણે junior બધા મિત્રો વયા છે, બધા આપણી સાથે જઈ આખી ટીમ હતી ને બધી ટીમ વયા છે, બધા પાસ થઈ ગયા. ચાલો તમને દેખાડ તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે કેવું રીતે હતું પાસ જો મિત્રો પાસ આપણે પાસ થઈ ગયા છે. એવું છે તો બધા પાસ થઈ ગયા. જીજા ફોનના બધા ગ્રાઉન્ડ મિત્રો હા પાસ દેખાડ ખરાબ કાકડી બધા ફાઇનલ મિત્રો આપણે ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે. હવે મિત્રો આપણે કોળી સમાજની વાડી આપણે રૂમ રાખ્યો અને આ જઈ છીએ જો મિત્રો જુનાગઢનો ડુંગરનો નજારો જોવો મિત્રો કેવો આવે છે જો જુનાગઢના ડુંગરનો. ફાઇનલ વૈયા છે ગ્રાઉન્ડ પાસ કરીને ગ્રાઉન્ડ મિત્રો જીજે ફોરના બધા આપણે 25 જણા હતા. રૂમ 2 રાખ્યા 3 રૂમ રાખ્યા બધા મિત્રો ગ્રાઉન્ડ પાસ કર્યું છે પણ 5-2-3 જણા મિત્રો વિષયમાં રહી ગયા છે. તો ચાલો અત્યારે વૈયા છે રૂમી એવું છે તો બધા પાસ કરી વૈયા છે. અને હવે મિત્રો આ બ્લોગને બધા પાસ થઈ ગયા છે તો તમે એવું છે. તો ચાલો બ્લોગને એન્ડ કરીએ છીએ. બ્લોગમાં તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરીને જતા નહીં. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય ભેરી. સબસ્ક્રાઈબ કરી દેજો. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.